ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. આજે આપણે સમય શબ્દોની ચર્ચા કરીએ. વૈદેહી એટલે સીતા, પિનાકીન એટલે શિવ, પન્નગ એટલે સાપ, ચારુ એટલે મનોહર, શીત એટલે શુભ્ર, પરિધાન એટલે વસ્ત્ર, ઉપવન એટલે ઉદ્યાન, નજરાનું એટલે બક્ષિસ, વૃંદ એટલે સમુદાય, દારૂણ એટલે ભયંકર, ઈસમ એટલે માણસ, કુરંગ એટલે મૃગ, તનૈયા એટલે પુત્રી, કિસલય એટલે પાંદરું, શિલા એટલે પહાડો, પરિમળ એટલે ફોરમ, ધૃતિ એટલે ઉજાસ, મારુત એટલે વાયુ, નિર્જલી એટલે નદી, રત્નકાર એટલે સિંધુ, બદન એટલે તન, વિત એટલે નાણું, જરથ એટલે વૃદ્ધ, કૌવત એટલે બર. વિદ્યાર્થી મિત્રો, તમને મારી પ્રશ્ન આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર સર. આજે આપણે સમય શબ્દોની ચર્ચા કરીએ. વૈદેહી એટલે સીતા, પિનાકીન એટલે શિવ, પન્નગ એટલે સાપ, ચારુ એટલે મનોહર, શીત એટલે શુભ્ર, પરિધાન એટલે વસ્ત્ર, ઉપવન એટલે ઉદ્યાન, નજરાનું એટલે બક્ષિસ, વૃંદ એટલે સમુદાય, દારૂણ એટલે ભયંકર, ઈસમ એટલે માણસ, કુરંગ એટલે મૃગ, તનૈયા એટલે પુત્રી, કિસલય એટલે પાંદરું, શિલા એટલે પહાડો, પરિમળ એટલે ફોરમ, ધૃતિ એટલે ઉજાસ, મારુત એટલે વાયુ, નિર્જલી એટલે નદી, રત્નકાર એટલે સિંધુ, બદન એટલે તન, વિત એટલે નાણું, જરથ એટલે વૃદ્ધ, કૌવત એટલે બર. વિદ્યાર્થી મિત્રો, તમને મારી પ્રશ્ન આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોટરને સબસ્ક્રાઈબ કરી શેર કરી. થેન્ક યુ.